નવસારી જિલ્લા સહિત તાલુકામાં સાર્વત્રિક વરસાદ જે વરસી રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાના ગણદેવી, નવસારી, ખેરગામ, જલાલપુર, ચીખલી, વાસ્તર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે હેલી જામી છે, જેને લઈને સાર્વત્રિક વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં મેઘમહેર વરસી રહ્યા છે. નવસારી જિલ્લામાં 4 તાલુકાઓમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદી, અંબિકા નદી, કાવેરી નદી, ખરેરા નદી, હિંડોળા, ઔરંગા નદીઓની સ્થિતિ હાલ સામાન્ય છે. પરંતુ ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદ પર તંત્રએ નજર રાખીને બેઠું છે. સાર્વત્રિક વરસાદ, ધીમા વરસાદને કારણે ખેડૂતો માટે માફાકસરનો જે વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાઈ ગયા છે. સાથે નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરમાં જે કેટલાક વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જે પાણી ઉભરાઈ રહ્યા છે, જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના એપીએમસી માર્કેટની વાત કરીએ તો ત્યાં પણ જે વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને સ્થાનિક અવરજવર કરતા જે વાહન ચાલકો છે અને જે ખેડૂતો છે, જે એપીએમસી માર્કેટમાં આવતા હોય છે, તેમણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વાત કરીએ તો જલાલપુર તાલુકાની ખરસાળ ગામમાં જે વરસાદી પાણી મુખ્ય માર્ગો ઉપર ભરાઈ જતા રસ્તાઓ બંધ થયા હતા. ત્યારે ત્યાંના સ્થાનિક સાથે વાતચીત કરતા તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે 4 થી 5 ગામોના પાણી અહીં ખરસાળ ગામમાં આવે છે. 20 થી 25 વર્ષ સુધી આ જે ખાડી છે તેની સાફ સફાઈ કરવામાં આવી નથી, જેને લઈને તે પાણી પણ અહીં રસ્તા ઉપર ફરી વળે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પરિણામ હજી સુધી મળ્યું નથી, જેને લઈને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિમાં જે વાત થઈ તે પ્રમાણે હાલમાં એટલું બધું પાણી છે ખરસાળ ગામમાં કે કોઈ કશે બી કંઈ બી થયું મૂક્યું તો ખરસાળ ગામની બહાર કોઈ બી સાધન સાથે નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી. કારણ કે અમારે ત્યાં કેવું છે કે અમારા 5 ગામ 6 ગામના પાણી અમારા ગામમાં થઈને નીકળે છે. જે મેઇન ખાડી છે એ ખરસાળથી લાગેલી છે, બરાબર છે. તો ખરસાળ ગામમાં 5-6 ગામના પાણી ભેગા થાય અને પછી ચીચગામ થઈને કૃષ્ણપુર દરિયે જાય છે. તો એ જે ખાડી છે આજે 20-25 વર્ષથી સાફ નથી થઈ, બરાબર. તો એ સાફ કરાવવા માટે અમે અનિયમન બહુ રજૂઆત બી કરી છે, તો હજુ સુધી એ આટલા વર્ષથી ખાડી સાફ નથી થઈ. તો આ પાણી વધારે ભરાવાનું કારણ બી એ છે કે ખાડી સાફ નહીં થવા.